દેશભક્તિના રંગમાં રંગાયું ભરૂચ, જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિના જોમ અને જુસ્સા સાથે ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા સમાહર્તા નવનાથ ગવ્હાણે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ ફહેરાવીને તિરંગા યાત્રાનું રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રા રેલવે સ્ટેશન થઈ ત્યાંથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સંપન્ન થઈ હતી. આ યાત્રામાં અંદાજિત 5000થી વધુ ભરૂચવાસીઓ, આર્મ્ડ ફોર્સના જવાનો, પોલીસ અશ્વદળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડી જવાનો, એનસીસી કેડેટ્સ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને નાગરિકો સ્વયંભૂ ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રા દરમિયાન 187 મીટર લાંબો ભવ્ય તિરંગો, પોલીસ બેન્ડ, સિદ્ધી નૃત્ય અને સ્કેટિંગના કરતબો પ્રસ્તુત કરતા બાળકો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારાઓ સાથે સમગ્ર ભરૂચ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને નગરજનોએ ફૂલવર્ષા કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રામાં બધા સરકારશ્રીના વિભાગો, એનજીઓઝ, આગેવાનો અને શહેરજનો, નગરજનો એ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા, હજારોની સંખ્યામાં રહ્યા અને આજની જે તિરંગા યાત્રા છે એને આપણે બધાને સફળ કર્યો. પરંતુ આપણે એટલી વિનંતી કરું કે તિરંગા યાત્રા એક દિવસ માટે નથી તો 365 દિવસ અને આપણે પૂર્ણ જીવનમાં રિપબ્લિક ઓફ ઇન્ડિયા જ્યાં સુધી છે એ અનંત વર્ષો સુધી છે એ આપણા સાથે તિરંગા રહેશે અને એ ભાવનાથી આ બધા આમાં જોડાયેલા હતા. એના બાબત હું વહીવટી તંત્ર અને સમગ્ર ભરૂચના નાગરિકો તકે આપને બહુ બહુ આભાર માનીએ. 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે. દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે. તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનું જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર, હું પરેશ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીની જવાબદારી છે. આજની જે તિરંગા યાત્રા હતી એમાં ખરેખર મારી ભરૂચની જનતા, રાષ્ટ્રપ્રેમી જનતા, જેમણે ઉમળકાભેર ખૂબ મોટી સંખ્યામાં, અને એમ કહેવાય ને કે આવી ઐતિહાસિક રેલી છે, ભરૂચમાં પ્રથમવાર થઈ હોય એવી રેલી આજે જોશ અને ઉત્સાહ સાથે નીકળી હતી. અને એમાં પ્રશાસન તો ખરો જ, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક મંડળના કાર્યકર્તાઓ પણ, અને જ્યારે ભરૂચની જનતા, લોક કહેવાય ને એમ કે રાષ્ટ્રપ્રેમી, એમ પહેલાં કહેવત હતી કે ભાંગ્યું ભાંગ્યું ભરૂચ, પણ હવે પાર્ટી અથવા દેશ માટે કોઈ પણ જ્યારે આયોજન થતું હોય ને એના પ્રોગ્રામો થતા હોય તો હવે તો ભૂક્કા કાઢી નાખે ને એવું મારું ભરૂચ, એવું દર્શન આજે રાષ્ટ્રીય તિરંગા યાત્રામાં આજે જોવા મળ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં મારા ભરૂચવાસીઓએ ભાગ લીધો છે. ખરેખર દરેકે દરેક ભરૂચવાસીઓનો આ તબક્કે આભાર માનું છું. અને આવી જ રીતે દેશ સાથે, રાષ્ટ્રપ્રેમ સાથે, તિરંગા સાથે આપણે જોડાતા રહીશું.